નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટી કયા વિષયની જોવાના છીએ? તો સામાજિક વિજ્ઞાન છે આપણું, સામાજિક વિજ્ઞાનનું, તેની આપણે એકમ કસોટી જોવાના છીએ. ધોરણ છે આપણું મિત્રો 8 રહેશે. તારીખ છે 31/8/2024. સમય રહેશે 1 કલાક અને કુલ ગુણ રહેશે 25. તો અંત સુધી તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે મિત્રો. આ એક આઈએમપી મોડલ પેપર છે. સાહિત્ય પૂરેપૂરું પેપર જોશો તો તમારા ઘણા માર્ક આવવાની શક્યતા રહેશે. જો મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો મિત્રો, જો આપણી પાસે ટેલિગ્રામ ચેનલ પણ છે, જો ટેલિગ્રામ બંધ થઈ જાય તો મિત્રો આપણે વોટ્સઅપ ચેનલ પણ હવે બનાવી નાખેલી છે. તો તમારે વોટ્સઅપ ચેનલ છે ને, લિંક છે ટેલિગ્રામમાંથી મળી જશે, અથવા તો હું કોમેન્ટ બોક્સમાં પિન કરી આપી, તો વોટ્સઅપ ચેનલને પણ જોઈન કરી લેવી. આપણે વન એજ્યુકેશન ગુજરાત, એમાં પણ આપણે એ જ નામ રાખેલું છે, તો એને પણ જોઈન કરી લેવાનું રહેશે. તો આપણે હવે શરૂ કરી દઈએ. વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. પહેલું છે, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો એમાં આપણો આન્સર છે ગોવા. પોર્ટુગીઝમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાસ્કો દ ગામા આવ્યો છે. કોણ? વાસ્કો દ ગામા હતો. એ સૌ પ્રથમ આપણે જોઈએ તો પોર્ટુગીઝ આપણે જોઈએ તો ભારત સરજમી પર પગ મૂક્યો 1498માં. કાલિકટ બંદરે ઉતર્યો હતો. આ બધી માહિતી તમને ખબર હશે. ને ઝામોરીન ત્યાંનો રાજા હતો. અને આપણી રાજધાની કોણ? ગોવા હતી. એ યાદ રાખવાનું રહેશે. તે હાલનું ગોવા છે આપણું ભારતનું સૌથી નાનું રાજ્ય, એની રાજધાની હતી. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? તો ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી વોરેન હેસ્ટિંગ હતો 1773માં. 1773ના નિયામક ધારા મુજબ તેને આપણે જોઈએ તો 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી હતી. યાદ રાખજો. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, આદિવાસી કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તેમાં જવાબ આપણો આવશે બિરસા મુંડા. શું આન્સર આવશે? બિરસા મુંડા. જવાબ આવશે બિરસા મુંડાના આગેવાની હેઠળ. પછી આગળનો ક્વેશ્ચન છે, ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી? તો ભારતમાં ગળી ઉત્પાદનની 2 પ્રથાઓ હતી. કેટલી પ્રથાઓ હતી? 2 પ્રથાઓ હતી. નીજ અને રેયત અને નીજ. કયું? રેયત અને નીજ. પછી 5મા નંબરનો ક્વેશ્ચન છે, ઈસવીસન 1820માં કયા 2 પ્રાંતોમાં રેયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? તેમાં આપણો આન્સર રહેશે રેયતવારી પદ્ધતિ આપણે જોઈએ તો હેક્ટર મુન્ડો છે, એના જનક હતા. મુંબઈ અને મદ્રાસમાં, ચેન્નાઈમાં લાગુ કરવામાં આવી હતી. 6થા નંબરનો ક્વેશ્ચન છે, રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે, તો એમાં આપણો આન્સર શું રહેશે? તો રાસાયણિક ખાતર છે લાંબા ગાળે છે જમીનની ગુણવત્તામાં ઘટાડો કરે છે. શું કરે છે? જમીનની ગુણવત્તા ઘટાડી દે છે. 7મા નંબરનો ક્વેશ્ચન છે, લાસ્ટ વિકલ્પવાળો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? તો બિન નવીનીકરણીય એટલે કે ખનિજ કોલસો છે, ખનિજ તેલ છે, પછી પેટ્રોલિયમ છે, આ બધા છે, ગેસ છે, બધા આપણે કુદરતી વાયુ, એ બધા છે બિન નવીનીકરણ છે. જ્યારે આ બધા નવીનીકરણીય છે, જંગલો, પવન અને સૂર્યપ્રકાશ. તો યાદ રાખવાનું રહેશે. તો આપણે આ વિડીયોમાં આગળ વધતા પહેલાં હું બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો, આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે હેરી બારિયા યુટ્યુબ ચેનલનું નામ છે. આમાં આપણે વ્લોગના વિડીયો મૂકીએ છીએ, વ્લોગ્સ મૂકીએ છીએ. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. અને આ બધા આપણે જો અકવાડા લેક ભાવનગરનો વિડીયો છે મિત્રો, ડ્રેગન ફ્રૂટ અને કંટોલા વિશેનો વિડીયો મૂકેલો છે. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. અને લિંક તમને કોમેન્ટ બોક્સમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ફરીથી આપણે વિડીયોમાં સોલ્યુશન તરફ આગળ વધીએ. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈએ તો ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે, બંધારણની ખાલી જગ્યાથી શરૂઆતથી થાય છે. તો બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે. તો બંધારણની શરૂઆત છે આમુખથી થાય છે. પછી છે, બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. પછી બંધારણમાં કુલ કેટલા સભ્યો હતો? તો આપણે જોઈએ તો 389 સભ્યો હતા. અને ચોથા નંબર છે, બંધારણમાં ખાલી જગ્યા શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવેલી છે. તો એમાં કયો છે? સંસદીય શાસન વ્યવસ્થા મિત્રો કરવામાં આવે છે, એટલે સંઘીય શાસન વ્યવસ્થા. તો આવી રીતે આન્સર કરી લેવા. વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી? તો ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે
ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી? બીજા નંબરનો ક્વેશ્ચન છે, કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી હતી? તો 1764માં બક્સરના યુદ્ધથી તો બંગાળમાં દ્વિમુખી શાસનની શરૂઆત થઈ હતી. 1764માં 1757માં કયું પ્લાસીનું યુદ્ધ થયું હતું? પ્લાસીનું યુદ્ધ થયું હતું, એ આપણે યાદ રાખવાનું રહેશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા ચેન્નઈ મદ્રાસના ગવર્નર થોમસ મુનરો હતા. બાકીના બંને ક્વેશ્ચનના આન્સર તમે પોઝ કરીને મિત્રો વાંચી લો સાહિત્ય. તો સાહિત્ય જોઈ લેજો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે હવે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું અને યુરોપીય દેશોમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી? તો એમાં આપણે આન્સર છે, ગળી સુતરાઉ કાપડના રંગકામમાં વપરાતી હતી. ભારતની ગળીનો રંગ ચમકતો હોય તેમ સુતરાઉ કાપડ પર ઉપસતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપના દેશો ગળી કેરેબિયન દેશોમાંથી મગાવતા. સમય જતાં કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવા લાગ્યું, તેથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી હતી. અને કાયમી જમાબંધી વિશે પણ જોઈ લેવું. આગળનો ક્વેશ્ચન છે, જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળ કયા કયા છે? તો આનો પણ આન્સર સાહિત્ય મિત્રો પોઝ કરીને વાંચી લો. જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો કેવી સ્થિતિ સર્જાઈ શકે? તો આના આન્સર જોઈ લેવાના રહેશે તમારે સારી રીતે. આગળનો ક્વેશ્ચન છે, આપણે વાંચી લેજો મિત્રો. નાગરિકોનો મૂળભૂત હક્કો ન આપવામાં આવતો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે આપણે. વિભાગ સી છે, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. મહાત્મા ગાંધીના આ વિધાન સમજાવો. તો આ પોઝ કરીને મિત્રો વાંચી લેજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વોટ્સઅપ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. જો ટેલિગ્રામ બંધ થઈ જાય તો આપણી માટે આપણે જોઈએ તો બેકઅપ માટે કંઈક હોવું જરૂરી છે. પલાસીનું યુદ્ધ. તો પલાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. તો આ બધી માહિતી તમારે વાંચી લેવી. ધીરે ધીરે હું બધા ક્વેશ્ચન સ્ક્રોલ કરું છું સાહિત્ય મિત્રો આન્સર જોઈ લે. પછી છે બિરસા મુંડા વિશેની માહિતી ટૂંક નોંધ લખવાની છે. તો આનો આન્સર છે સાહિત્ય જોઈ લેજો. પોઝ કરીને મિત્રો વાંચી લેજો. અને અંગ્રેજી શાસનને જનજાતિ પ્રવૃત્તિ વિશે જણાવો. તો આની પણ માહિતી તમારે વાંચી લેવાની રહેશે. સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો. તો લોકશાહી છે, પછી બિનસાંપ્રદાયિકતા છે, પ્રજાસત્તાક છે અને સંઘરાજ્ય છે. આ બધી માહિતી તમારે પોઝ કરીને વાંચી લેજો. મૂળભૂત હક્કો હશે અને ફરજો છે. તો મિત્રો આ હતું આપણું સામાજિક વિજ્ઞાન ધોરણ 8નું પેપર. સાહિત્ય આપણે સોલ્યુશન કરાવેલું છે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.